નેક્સ્ટ ક્વેશ્ચન, અહીંયા તમારે પેટર્ન આપેલી છે. આ પેટર્નમાંથી નેક્સ્ટ આકૃતિ કઈ આવશે એ આપણે અહીંયા ગોતીને કહેવાની છે. બરાબર. તો અહીંયા આપણે ધ્યાનથી પેટર્ન જોવાનો પ્રયત્ન કરીએ કે નેક્સ્ટ પેટર્ન શું આવશે. ઓકે, તો જોઈએ. અહીંયા તમે જોશો તો એક એરો છે અને એક ત્રિકોણ છે. બરાબર. એ એરો અને ત્રિકોણ છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. બરાબર. તો પહેલાં એરો આ રીતના હતો અથવા તો આ રીતના એરો હતો, પછી નીચે આવ્યો, પછી સાઈડમાં ગયો. તો હવે આ જે એરો છે એ કઈ રીતના જશે? તો કે આ એરો છે એ ઉપરની તરફ આવશે અને ત્રિકોણ એની પાછળ આવે છે, એટલે આ ત્રિકોણ ક્યાંય છે? અહીંયા હશે. બરાબર. અને બાકી તો બે સિમ્પલ લીટા જ છે. બરાબર. તો આ ટાઈપની જે આકૃતિ છે એ આપણને ક્યાં આપેલી છે? તો ઉપર એક એરો હોય અને આ રીતે ત્રિકોણ હોય એવી આપણને અહીંયા આકૃતિ ક્યાં આપેલી છે? તો કે ભાઈ ઓપ્શન્સ ડીમાં અહીંયા આકૃતિ આપેલી છે. ક્લિયર? તો આ 3 પેટર્ન જોઈ અને પછી તમારે નેક્સ્ટ પેટર્નનો અંદાજો લગાવવાનો છે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ, આ પેટર્નમાં તમારે નેક્સ્ટ કઈ છે એ જોવાનું છે. તો તમે જોશો તો જ્યારે એકમાંથી બીજા સ્ટેપમાં આવીએ ત્યારે એક લીટો પગથિયું બને છે. પગથિયામાં એક લાઈન મૂકી, ફરી પાછા નેક્સ્ટમાં આવી તો પગથિયામાં બીજી લાઈન મૂકી, એને શું કરી નાખ્યું? ત્રિકોણ કરી નાખ્યું. બરાબર. હવે આપણે જે નેક્સ્ટ લાઈનમાં આવશું ત્યારે કેવું છે? તો કે આ ટાઈપની આકૃતિ તો છે જ, આ તો આકૃતિ છે જ, પરંતુ એક પગથિયાની જે એક લાઈન બની ગઈ હશે. બરાબર. ખ્યાલ આવે છે? તો અહીંયા એક પગથિયાની લાઈન બની, પછી પગથિયું બની ગયું એટલે ત્રિકોણ, ફરી પાછું એક પગથિયાની લાઈન બની. તો પગથિયાની લાઈન બની છે એવું એક આપણે સ્ટેપ જોવા જઈએ તો ક્યાં આપેલું છે? તો કે ઓપ્શન્સ બીમાં આપેલું છે. કદાચ જો આની આગળ જવાનું થાત તો શું થાત? તો કે પગથિયું બનાવી અને એ ત્રિકોણ કરી નાખવામાં આવશે. બરાબર ને? તો એ રીતની એ પેટર્ન ચાલે છે. નેક્સ્ટ, આ પેટર્નમાં તમે જોવા જશો તો એક એક સ્ટેપ ઉપર ખાનું બદલી અને એક આકૃતિ વધી ગઈ છે. બરાબર. દાખલા તરીકે આ ખાનું છે તો એની ઉપરનું ખાનું આવ્યું અને એક આકૃતિ વધી. કઈ વધી? તો કે ગોળ વધ્યું. બરાબર. ગોળ અને ચોરસ છે તો અહીંયા ગોળ વધ્યું. આ ખાનામાં આવ્યા તો શું વધ્યું? ચોરસ વધ્યું. હવે ફરી પાછા આ ખાનામાં આવશું તો શું વધી હશે? ગોળની આકૃતિ વધી હશે. બરાબર. તો અહીંયા તમે જોશો તો બે ચોરસ જ્યારે આ રીતના બનશે, ત્યારે અહીંયા શું હશે? તો કે બે ચોરસ હશે અને 3 હોય છે વર્તુળ હોવા જોઈએ. આ ખાનામાં 2 ચોરસ અને 3 વર્તુળ હોવા જોઈએ, કારણ કે 2 વર્તુળ તો થઈ ગયા. હવે નેક્સ્ટ સ્ટેપમાં આવશો એટલે એક વર્તુળ વધી હશે. તો 2 ચોરસ અને 3 વર્તુળવાળી આકૃતિ કઈ છે ભાઈ? તો કે ઓપ્શન્સ ડી વાળી આકૃતિ આવશે. ક્લિયર? તો એક સ્ટેપ આગળ જઈ અને આકૃતિ વધારવાની છે. નેક્સ્ટ, અહીંયા તમે જોશો તો ત્રિકોણ એક એક વધતું જાય છે. બરાબર. તો આમાં તો સિમ્પલ છે, એક ત્રિકોણ, 2 ત્રિકોણ, 3 ત્રિકોણ. તો હવે નેક્સ્ટ આકૃતિમાં કેટલા ત્રિકોણ હશે ભાઈ? તો કે 4 ત્રિકોણ આવશે. સિમ્પલ. તો આમાં તમારે 3 પેટર્ન જોઈ અને ચોથી પેટર્નનો અંદાજો લગાવવાનો છે. સિમ્પલ ક્વેશ્ચન છે. ક્લિયર?